કે આ જે કંકોત્રી ભગવાનના ચરણે ધરાવવામાં આવી એ કંકોત્રી કેવી છે, એટલે એમાં શું શું ખાસ છે. નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12, 13 અને 14 એમ 3 દિવસ લગ્નનો મોટો ઉત્સવ છે. અને આ લગ્ન માટે અંબાણી પરિવાર તરફથી મંદિરોની અંદર કંકોત્રી પણ સમર્પિત કરવામાં આવી છે. ભગવાનના ચરણોમાં કંકોત્રી ભેટ ધરવામાં આવી છે. તો તાજેતરમાં દ્વારકા મંદિર અને સોમનાથ દાદા મંદિરની અંદર આ અનંત અંબાણી અને રાધિકાના લગ્નની જે કંકોત્રી છે એ ભગવાનને ચરણે ધરાવવામાં આવી. તો હું તમારી સાથે એ વાત કરીશ કે આ જે કંકોત્રી ભગવાનના ચરણે ધરાવવામાં આવી એ કંકોત્રી કેવી છે, એટલે એમાં શું શું ખાસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગના 2 કાર્યક્રમો વિશે તમે ઓલરેડી જાણકારી મેળવેલી છે કે કેટલા ભવ્ય કાર્યક્રમો થયા છે. અને હવે 12 જુલાઈએ મુંબઈમાં જે જીઓ વર્લ્ડ છે એની અંદર અનંત અને રાધિકાના લગ્ન થવાના છે. એમાં પહેલા દિવસે 12 જુલાઈએ લગ્ન થશે. 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ એવો એક કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું છે અને 14 જુલાઈએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. હવે આ જે આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું છે એની અંદર ચાંદીનું મંદિર છે અને 4 સોનાની મૂર્તિ છે. અને બીજું જે આમંત્રણ કાર્ડ છે એ ગોલ્ડન બોક્સમાં છે અને આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે અને એ દૈવી થીમ ઉપર આધારિત છે. બોક્સની નીચેના ભાગની અંદર લગ્નની કંકોત્રી રાખવામાં આવી છે અને 4 દેવતાની ચાંદીની નાની મૂર્તિઓ પણ આ આમંત્રણ બોક્સની અંદર છે. બીજું કે અનંત અને રાધિકાના અક્ષરોવાળી એક જાળીદાર હાથ રૂમાલ અને પૂજા વિધિ માટે એક મોર પીચ કલરનો હેન્ડલૂમ સ્કાર્ફ એ પણ આમંત્રણ કાર્ડની અંદર સાથે રાખવામાં આવ્યો છે. બીજું કે આમંત્રણ કાર્ડના દરેક પાના ઉપર કાર્યક્રમની વિગતો આપવામાં આવી છે. ઉપરાંત સુંદર કોતરણી સાથે દેવી દેવતાઓની તસવીર પણ એ આમંત્રણ કાર્ડની અંદર જોવા મળે છે. આમંત્રણ કાર્ડનું જે પહેલું પેજ છે એની પર ભગવાન નારાયણ અનંત અને રાધિકાને આશીર્વાદ આપતા હોય એવી તસવીર મૂકવામાં આવી છે. અને આ કાર્ડની અંદર ભગવાન નારાયણના હૃદયમાં લક્ષ્મીને બતાવવામાં આવ્યા છે. બીજું કે આ આમંત્રણ કાર્ડ છે એમાં નીતા અંબાણીના હાથે લખાયેલો એક પત્ર પણ રાખવામાં આવ્યો છે. બીજું એક સુંદર એમ્બ્રોઇડરી કરેલું વેડિંગ બોક્સ પર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે. બોક્સ ખુલતાની સાથે જ વિષ્ણુ મંત્ર ગુંજવા લાગે છે અને લાલ રંગનું જે આમંત્રણ બોક્સ ખોલે એની સાથે ચાંદીનું મંદિર છે અને એની અંદર ગણપતિ, રાધાકૃષ્ણ અને દેવી દુર્ગાની તસવીરો છે. એટલે સ્વાભાવિક રીતના જ જ્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્રના લગ્ન હોય તો એ આમંત્રણ કાર્ડ પણ ભવ્ય જ હોવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.